બેહોન ચામુંડા ભાગ્યો જાય અનપાડો માડી પડ સાંડે નય પણ બાંધને ચામુંડા તારી નવા હાકળે મારને ચામુંડા ત્રાંગમાં તરહું મારી ચોટીલાના ડુંગરાની દેવી હે મારી જહા ભીલની જાગતી જોજ મારી ચામુંડા તન મનાવો સરોવર ભર્યા મારી સાયર તણા પણ મારી તેતરી હે દેવાળું એ હવે નહીં હે તારા ચરણ હમું નો થાય મારી વિષ ભુજાળી ચામુંડા ચોટીલે થી જદી કદમ ને માંડ્યા એ જદી ધરતી દિલે નહીં મારી ચામુંડા ભા એ પણ હળવા ભરજે મારી ચામુંડા ભા એ જેદી નાડું તૂટે મારી ચામુંડ છે સનાગની જય જય મારી ચામુંડમાં દેશ પરદેશ થી ને માનતાયું આવે તારી માનતાયું આવે જય ચામુંડા લાવશીની લેરુ મોરી માં હે એ કાળિયા ભીલ ને બોલે બંધાણી માં જય જય મારી ચામુંડમાં જય ગોપડા વાળી
એ બેટા હેઠા આવી જાઓ, કાગળિયાનો ઉડાડતા એ છોકરો હેઠા આવી જાઓ, કાગળિયાનો ઉડાડતા ચારણની દીકરી મારી હોલ તન મનાવો જેના આંગણે મારી હોલ જેવી દેવી જલમી હો જેના આંગણે માં ભગવતી જેને જગત જનની કહેવાય એવી માં ભગવતી હોલની જ્યારે હાજરી હોય સાહેબ દુનિયાની માલપા કાળા માથાના માનવીની દીકરી હોય તોય ભલે અને આવી જગદંબા હોય તોય ભલે છે એક દી બુઢા નામના ચારણના નેહની માલિપા મારી જગદંબા હોલ આપે જેથી અવતાર ધારણ કર્યો છે માં મોંગલ માં આવડ માં ખોડલ તેથી ચારણના નેહની માલિપા મારી જગદંબા માં જગદંબા હોલ ધીમે 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 ઉંમર લાયક થયા છે જેના આંગણે દીકરી જુવાન થાય ને સાહેબ એના બાપને પછી વ્યાધિ વધે બુઢો ચારણ મનની માલપા વિચાર કરે મારા આંગણે મારી દીકરી હોલ ઉંમર લાયક થઈ ગઈ છે પણ વાત કરતા વાર લાગે કવિ કે કર્મે લખ્યા કિરતાર જેના છઠ્ઠી ના ચૂકે નહીં
હુનર કરો હજારી આખર વેળાએ આડા. એક બાજુ જેને ગરવો ગઢગિરનાર કહેવાય, નવનાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણીઓના જ્યાં બહેણા હોય, અને ઈ ગિરનારની માલપાથી હાકડા નામનો ચારણ પોતાના દીકરો, એકનો એક દીકરો, નામ જેનું સોનગરો છે, સોનગરા દીકરાની એ હગાઈ માટે, પોતાના દીકરાનું સગપણ જોવા માટે એક એક ચારણના નેહડાની માલપા ફરતો આવે છે. પણ ધીમે 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 પોતે પાછો નાયતનો પટેલ છે સાહેબ. ઘોડાની માથે રાંગ વાળી અને એક એક ચારણના નેહની માલપા દીકરીઓને જોવે, પણ હાકડા ચારણનું મન નથી માંગતું છે. પણ ધીમે ધીમે બુઢા ચારણના નેહની સામે હાલ્યો આવે. નેહથી એકાદ ખેતરવા પાણીનો કૂવો છે ને કૂવે 5-7 ચારણની દીકરીઓ પાણી સીસી રહી છે. હાકડા ચારણે ઘોડાની લગામ પકડી અને ધીમે ધીમે કુવા તરફ ઘોડાને વાળ્યો અને કુવાના કાંઠે જઈને ઘોડાનું પેગડું સાંડી હેઠે ઉતરી. તેથી એ ચારણની દીકરીઓને હાકડો ચારણ કહેવા માંડ્યો, બાયું હે દીકરીઓ, મને પાણી પાછો બાપ. હા હા હા. પણ કુવાની માલપાથી ઘડો સીસીને માતાજી જગદંબા આય હોય આમ હાકડા ચારણની સામે ફર્યા સાહેબ. ત્યાં તો હાકડા ચારણની આંખોની મીટ મંડાઈ ગઈ સાહેબ. ઓહો, હાકડો ચારણ મનમાં વિચાર કરે છે, પહેરવેશ ઉપર તો કોઈ ચારણની દીકરી હોય એવું લાગે છે, પણ પાણી પીને પછી પૂછી લઉં. માતાજી હોલની બાજુમાં જઈને કીધું કે બેટા દીકરી મને પાણી પા. અને માતાજી આમ પાણીનો ઘડો રાખ્યો સાહેબ. પણ હાકડો ચારણ આમ પાણી ખોબો વાળીને પીવે, પણ પાણી પીવામાં પોતાની સુરતા નથી. એની નજર તો માની સામે મંડાઈ ગઈ છે. શું કામ કે જો આ કદાચ ચારણની દીકરી હોય અને આની વેરાએ મારા દીકરા સોનગરાનું માંગું નાખું, જો કદાચ આ પાડી દે ને તો મારા સોનગરાની જિંદગી સફળ થઈ જાય છે. માતાજીનો ધીમે ધીમે આમ ઘડાની ધાર કરી માતાજી ધીમે ધીમે ઘડો આમ નમાવતા જાય. થોડું પાણી મોઢામાં જાય ને બાકી કોણીએથી પાણી હેઠે ઉતરે. માતાજી વાતને પી ગયા. આનું પાણી પીવામાં ધ્યાન નથી. આની નજર તો મારી સામે છે. ઘડો ખાલી થઈ ગયો સાહેબ. હાકડો ચારણ ખોબો આમ વાળ્યો તો છૂટા હાથ કરી ઉભા થઈ. બેનો દીકરીઓ જે કઈ 5-7 દીકરીઓ હતી પાણીના ઘડા માથે બેડા લઈ અને મોર 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 હાલતા થઈ ગયા. પાછળ હાકડો ચારણ ધીમે ધીમે ઘોડાની માથે બગડદમ 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 ક્યાં જાય એ સાહેબ. એક ખેતરવા બુઢા ચારણનો નેહ હતો. ચારણના નેહની માલપા દીકરીઓ ધીમે ધીમે હવ હવના સાજલ સાબરા કુબા હતા ચારણોના, એની અંદર ગયા. પણ જે સાજલ સાપરાની માલપા માં ભગવતી હોલ બેડું લઈને ગયા ને, ત્યાં જઈ અને ઘોડાનું પેગડું સાંડી હેઠે ઉતરી. પણ ત્યાં તો બુઢો ચારણ હાથમાં હોકાની ને રહી ગઈ છે, ઢોલગિયાની માથે આટિયાળી પાઘડી કહે બંધ કેડિયું. અને હાકડા ચારણને આમ જોઈ ગયા સાહેબ. ઓહો, આ તો મારા નાયતના પટેલ મારા આંગણાના મહેમાન થયા. હોકાની ને મેકી પોતાના ઢોલિયા ઉપરથી હેઠે ઉતરી
ઉતાવળા ડગલે આલી પટેલને બથમાં લઈ લીધા. જય માતાજી કર્યા છે. પણ પોતાના ઢોલિયાની માથે જેને બિરાજમાન કરી અને પછી બુઢો ચારણ બોલ્યા, હે પટેલ, ઓતિતાનું નેહડામાં આવવાનું કારણ? આહા, ત્યારે સાહેબ હાંકડો ચારણ કહે છે, બુઢા ચારણ, આ પાણી ભરીને ગયા એ દીકરી કોના છે? કે પટેલ, એ તો મારા દીકરી છે, મારી દીકરી હોલ છે. ઓહો, હું મારા દીકરા સોનગરાનું માંગું લઈને આવ્યો છું. બુઢા ચારણ, મારાથી એકનો એક દીકરો છે ને મારું પાછું પટેલનું ઘર છે, એ તો તમને ખબર છે ને? હા ભાઈ, મારા દીકરાનું માંગુ તમારા દીકરી માટે લઈને આવ્યો છું. ઓહો, પણ સાહેબ ગરીબ આંગણું હોય ને, નાયતનો પટેલ આવી વાત કરે એટલે બુઢા ચારણે કીધું કે પટેલ, આવી અમારા નાના માણસની મસ્કરી નહીં, મસ્કરી નથી, તમને મસ્કરી લાગતી છે. હું જે બોલું છું સત્ય બોલું છું. ઓહો, ત્યારે માતાજી હોલના જે પિતા બુઢા ચારણે એટલું કીધું, પટેલ, તમારા જેવો મોભીદાર ધનવાન માણસ જો અમારો હગો થતો આથી રૂડું હું હોય. સાહેબ રાત રોકાણા, દિવસ સુધ્યો, બાજુના નગરની માલપા જઈ અને સંબંધ માટેનો જે કઈ જોતી વસ્તુ, ચુંદડી, શ્રીફળ, ગોળ, ધાણા, અબીલ, ગલાલ, કંકુ લાવી અને બે દીકરીઓને બોલાવી અને આવી રીતે ચારણો બેઠા હતા. એમાંથી કીધું કે લ્યો અંદર જઈ અને દીકરી હોલને ચુંદડી ઉઠાડી દીધી. સાહેબ એ સાજલ સાબરાની માલપા ચુંદડી લઈને ગયા, ચુંદડી ખોલી અને માં જગદંબા આ હોલની માથે ઓઠાડવા જાય ને ત્યાં ચુંદડી બળીને રાખ થઈ ગઈ છે. ચુંદડી બળીને રાખ થઈ ગઈ એટલે ચારણની જે કઈ દીકરીઓ હતી ઉતાવળા ડગલે બહાર નીકળી અને માં જગદંબા હોલના પિતા બુઢા ચારણને કીધું, આપા ચુંદડી તો બળી ગઈ ન હોય, પણ ત્યાં તો સાહેબ હાંકડો ચારણ ડાયરાની મારી પાસે ઉભા થઈને કીધું કે હે બુઢા ચારણ, આ મારું અપમાન છે, હું નાજનો પટેલ છું ને મારું અપમાન. પણ ત્યાં તો સાહેબ મારી જગદંબા આપે અવતરેલી માં ભગવતી ઉભા થઈ ધીમે ધીમે ડગલા માંડીને ઝૂંપડાની માલપાથી આમ બહાર નીકળ્યા છે. આવી અને જે દીકરાનો બાપ હતો ને હાંકડો ચારણ, એને આવીને કીધું, પટેલ, જય માતાજી, તમે મારા માટે તમારા દીકરાનું માંગુ લઈને આવ્યા છો ને? કે હા. તેથી માતાજીએ કીધું, હાસુ માની જા હાંકડા, હાંતા બોલું હોલ, જા જૂનાની માલપા તને સોનલની નનામી હામી મળે. માતાજી કોઈ દી સત્યો હરાપ ન આપે અને ચારણની દીકરીઓ બોલી જાય ને સાહેબ, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો મિથ્યા ન થાય. ચારણ, તારા દીકરાનું માંગું લઈને આવ્યો છો ને? જાજ હું હોલ બોલું છું, ઘોડાની માથે પડાણ માંડીને જુનાગઢમાં જા, તારા ગામ જુનાગઢના ઝાપામાં જા, અને જો તારા દીકરાની નનામી તને હામી મળે ને તો એમ માનજે હું બુઢાની હોલ બોલી.
દેહમાં હોલ મારો મે હોલ મારો મે હોલ મારો મે ચરણ ના દેહમાં હોલ મારો મે ચરણ ના દેહમાં હોલ માત કી જય